જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી એક નવી શોર્ટકટ સાથે એક હોડીની સ્થિર પાણીમાં ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક છે. જો તેની પ્રવાહની દિશામાં ઝડપ તેની પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ કરતાં 3 ગણી હોય તો પ્રવાહનો વેગ કેટલો થાય? હોડીવાળો દાખલો પૂછ્યા મિત્રો હંમેશા એક યાદ રાખવું કે આપણે જો x ને સ્થિર પાણીમાં હોડીની ઝડપ લઈ લઈએ, હોડી અહીં ઊભી છે તો બંને બાજુ પ્રવાહ હોય છે. આ પ્રવાહ હંમેશા એને આપણે ઝડપ y લઈ લેવાની, પણ એટલું યાદ રાખવું કે આ સ્થિર પાણીમાં હોડીની ઝડપ છે એની બંને બાજુ પ્રવાહ છે સમાન વેગથી વહેતો હશે. અને પ્રવાહની દિશામાં હોડીની ઝડપ કે તો આપણે એને u લો છે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં જે ઝડપ હોય છે એને આપણે v લો છો. જાઓ છો તો u ટર્ન લો છો એટલે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ. y છે તો y એટલે પવન પણ વાય પાણી વાય છે તો પ્રવાહની ઝડપ છે. x ચોકડી મારો છો એનો મતલબ સ્થિર થઈ ગયા. અને v એટલે વિરુદ્ધ દિશામાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ એને v કહો છો આપણે. હવે આપણે એમ આપ્યું છે કે આ v જે છે વિરુદ્ધ દિશામાં અને u જે છે એ u 3v જેટલો થાય છે. કે વિરુદ્ધ દિશામાં જે ઝડપ છે એના 3 ગણા બરાબર થાય છે. એટલે હવે આપણે વિકલ્પથી વિચારીએ ને તો હોડીની દિશામાં પ્રવાહની ઝડપ છે ને x + y, એટલે કે x માં આપણે y ઉમેરી દેવા પડે તો આપણે u મળે. અને v જોઈએ છે તો x માંથી y બાદ કરી દેવા. એટલે હવે આવા વિકલ્પ પસંદ કરશો કે જે 3 ના ઘડિયામાં બંધ બેસતો આવે. આપણે અત્યારે પૂછ્યો છે કે પ્રવાહનો વેગ કેટલો, એટલે કે y ની ઝડપ કેટલી. આ તો આપણે 8 આપી દીધા છે કે 8 છે. તો મિત્રો વિચાર કરી શકો 8 માં જો 2 ઉમેરશો તો 8 ને 2 10 થશે, જે 3 ગણી નહીં થાય. 3 ઉમેરશો તો 8 ને 3 11 થશે, તો એનો મતલબ કે 3 ગણી નહીં થાય. તો પછી એક જ વિકલ્પ વધે છે 4, કે 8 માં 4 ઉમેરો આપણે તો 8 ને 4 12 થાય છે. તો 12 છે ને કોઈકના 3 ગણા થઈ શકે, એટલે કે v 4 હશે તો આ 12 થઈ ગયું. એટલે આપણે કોઈ પણ ગણતરી સિવાય જવાબ 4 ટીક કરી શકો છો.